નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયની જે વાર્ષિક પરીક્ષા 2024 લેવાની છે તેનું જે કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર છે, તેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના વાર્ષિક પરીક્ષા 2024 માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે સંપૂર્ણ સોલ્યુશન સાથે મુકાઈ ચૂક્યા છે। તો એનો વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને ધોરણ 9ના વાર્ષિક પરીક્ષાના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ વિભાગ એ ગદ્ય વિભાગથી। અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો, જેના કુલ 2 માર્ક છે। તો અહીંયા પહેલું આપણને આપેલું છે લોહીની સગાઈ, તો એને આપણે જોડીશું નવલિકા સાથે। બીજું છે મારા રોયા પીટિયા ભાળતો નથ, તો આને આપણે જોડીશું કણબીની ડોશી સાથે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક છે। પહેલો સવાલ, ગાંધીજીએ પહેલી ચોરી શાની કરી હતી? તો જવાબ આવશે ગાંધીજીએ પહેલી ચોરી બીડીના ઠૂઠાની કરી હતી। બીજો સવાલ, કાકા સાહેબ કાલેલકરની સખી કોણ છે? તો માર્કંડી નદી કાકા સાહેબ કાલેલકરની સખી છે। ત્યાર પછી ત્રીજો સવાલ, ગુરુ નાનકે પોતાના શિષ્યને શું સાફ કરવા માટે કહ્યું? તો ગુરુ નાનકે પોતાના શિષ્ય અંગદને ગમાણમાં જઈને જરા છાણ વાસીદું કરી આવવા અને ગમાણ ચોખ્ખી કરવા કહ્યું। અમેરિકાના ખેલાડીને લેખકે કઈ ચેલેન્જ કરી? અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઢ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો, જેના કુલ 6 માર્ક છે। એમાં પહેલો સવાલ, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો આપણે તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે। બીજું, દેવલો દેવલામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો? તો દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો। એ સહજ રીતે ગાતો હતો, પરંતુ 2 વર્ષ પહેલાં સાપ કરડવાથી દેવલો મૃત્યુ પામ્યો। દેવલાની કુદરતી રીતે ગાવાની અદાથી એને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને એ દેવલામાંથી સુંદર અપ્સરા બની ગયો અને એનું નામ દેવાંશી પડ્યું। ત્રીજો સવાલ, ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? તો વંજી બાંધવી, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા કોઈ વાર સાતીનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિકને ઝડપી પતાવવાના હોય છે। તેના અથવામાં જોઈએ આપણે ત્રીજો સવાલ આપણને આપ્યો છે કે કીડીના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી? તો લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે, કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે। આપણે શીંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળી અને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ, તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે, એ બિચારી કીડીઓ થાકી જાય, એટલે આપણે એમના ઉપર દયા કરી અને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, જેના કુલ 8 માર્ક છે। એમાં પહેલું છે અરુણિમાનું પાત્રાલેખન કરો। તો અરુણિમા આત્મવિશ્વાસનું જીવતું જાગતું ઉદાહરણ છે। તે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે। CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા તે પદ્માવત એક્સપ્રેસમાં નીકળી। ટ્રેનમાં તેને સોનાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશોને લડત આપે છે, ઝઝૂમે છે। એકલા અને અસહાય અરુણિમાને બદમાશો ટ્રેનની બહાર ફેંકી દે છે। સામેથી આવતી ટ્રેન તેના પગને જ નહીં પણ તેના ઉજ્જવળ ભાવિને કચડી નાખે છે। રાત્રિના અંધકારમાં 7 કલાક સુધી બૂમો પાડતી, વેદનાથી કણસતી અરુણિમાનો પગ ચામડી ઉપર લટકી રહ્યો। જમણા પગના હાડકાના ટુકડે ટુકડા થઈ ગયા હતા। એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી। ક્યાંય સુધી ચીસો પાડતી, કણસતી, રડતી અરુણિમાને છેક સવારે બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી। ત્યાં ડૉક્ટરને એની સંમતિથી એનેસ્થેસિયા વગર તેનો પગ કાપવો પડ્યો। હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું। એ પછી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં લાંબી સારવાર લીધા પછી એમણે કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું। એ માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નો અવગણીને તે પોતાના અડગ મનોબળથી દુર્ગમ લક્ષ્યને પાર કરવા માટે કટિબદ્ધ થઈ। બચેન્દ્રી પાલ એનામાં જોશ અને હિંમત ભર્યા। પર્વતારોહણની તાલીમ લીધા પછી શેરપાની મદદથી બર્ફીલો પર્વત ચડતા
ઘણીવાર તેનો કૃત્રિમ પગ ખસી જતો, પણ એ હિંમતે હારી નહીં. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી ત્યારે તેના બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. હજી એવરેસ્ટ ઉપર પહોંચવાનું બાકી હતું. શેરપાએ તેને પાછા વળી જવા કહ્યું, પણ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવું, રસ્તો આપોઆપ મળી જશે. બચેન્દ્રી પાલના આ શબ્દોને યાદ રાખી જીવનું જોખમ ખેડીને અરુણિમા 1.5 કલાક એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી. અકસ્માત થયાના માત્ર 2 જ વર્ષમાં તેને પોતાના મજબૂત મનોબળ અને સખત પરિશ્રમથી સફળતા મળી. હવે પાછા ફરતા થીજાવી દેતી ઠંડી અને ખલાસ થઈ ગયેલ ઓક્સિજનને કારણે તે જીવતી રહે એ શક્ય નહોતું. એવા સમયે એક બ્રિટિશ પર્વતારોહકે એક ઓક્સિજનનો બાટલો તેના તરફ ફેંક્યો. અરુણિમાને નવજીવન મળ્યું. નીચે ઉતરતા રસ્તામાં એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરતી રહી. અરુણિમાને કેમ્પ 4 થી સમિટ સુધીનું 3500 ફૂટનું અંતર કાપતા 24 કલાક થયા. એના હાથ થીજી ગયા. હાથમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. છતાં પડતી, આખડતી, રડતી, ઝઝૂમતી અરુણિમા નીચે આવી અને તેને સલામત જોઈ અને સૌએ તેને અભિનંદન આપ્યા. બીજું, સોંડાની મહેમાનગતિનું વર્ણન કરો. તો ઠાકર વજેસંગજી એક અજાણ્યા ઘોડેસવાર બની અને સોંડાની વાડીએ આવ્યા. ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો. સોંડાએ ધોરિયાની લીલી ધ્રોહ ઉપર ખાટલો ઢાળી દીધો. કોસ હાંકતા સોંડાએ ખેડૂતોની દયનીય હાલતનું વર્ણન કર્યું. એની વાણીમાં કડવાશ હતી. એણે રાજાને ખૂબ ગાળો દીધી, પણ રાજાને એનું સહેજ પણ માઠું લાગ્યું નહીં. ઘોડેસવારને ભૂખ લાગી હતી એટલે એણે સોંડા પાસે ખાવાનું માંગ્યું. એની પાસે ધાન તો હતું નહીં. એની પાસે છાશની અંદર થૂલું નાખીને બનાવેલો બોળો હતો. પાંદડાનો દળિયો બનાવી તેમાં તેનો બોળો ખાવા આપ્યો. તાપમાં તપી ગયેલા ઘોડેસવારને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો. ઘોડેસવારે જ્યારે વધારે બોળો માંગ્યો ત્યારે કેમ મારે ખવાઈ નથી રહેવા દેવું ને, એમ કહી સોંડાએ બાકીનો બધો બોળો મહેમાનને આપી દીધો. આમ સોંડાએ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાનગતિ કરી. તેના અથવામાં બીજો સવાલ, બાબુને સ્વર્ગમાં કેવા કેવા અનુભવ થયા તેનું વર્ણન કરો. તો એક પુણ્ય બાબુને હાથે થયું. એના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહવો મળ્યો. 2 દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઉંચકી લીધો. તેઓ આકાશમાં ઉડવા લાગ્યા, પરંતુ ઠંડા વાદળમાંથી પસાર થતાં બાબુને છીંક આવી ગઈ. ત્યાં તો તરત જ એક અપ્સરાએ આવીને એના રેશમી લુગડાથી બાબુનું નાક લૂછ્યું. બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો. ત્યાં ભાતના ઝાડ વેલ ફૂલ હતા. પાણીના ફુવારા ઉડતા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી. ત્યાંથી બાબુ મોટા મહેલમાં દાખલ થયો. ત્યાં દરબાર ભરાયો હતો. સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા બિરાજેલા. નાચગાન ચાલતા હતા. બાબુ પ્રવેશતા જ નાચગાન બંધ થઈ ગયા. બાબુને જોઈને ઇન્દ્રરાજ તરત જ ઊભા થઈ ગયા અને આવો બાબુરાજ કહી અને એમને પ્રેમથી ભેટ્યા અને બંનેની આંખમાં હરખના આંસુ આવ્યા. ઇન્દ્ર રાજાની આંખના ઈશારે ફરી નાચગાન શરૂ થયા. દેવાંશીએ મારી વેણીમાં 4 ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ ગીત મીઠી હલકથી ગાયું. એમના ગામનો દેવલો સ્વર્ગની અપ્સરા દેવાંશી થઈ ગયો હતો. તે રૂપના અંબાર જેવો હતો. એની આગળ બીજી અપ્સરા ઝાંખી લાગી. નાચગાન ફરી બંધ થયા પછી ઇન્દ્ર રાજા બાબુને જમવા લઈ ગયા. ત્યાં બાબુને ચોખ્ખા ઘીના ધારવાળું છૂટું ચૂરમું જમાડ્યું. બંગલા પાન ખવડાવ્યું. બાબુએ દેવાંશી સાથે થોડો આરામ કર્યો. પછી બાબુને પૃથ્વીલોકમાં પાછો મોકલી દીધો. આમ બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ માણ્યો. ત્યાર પછી જોઈએ વિભાગ બી, પદ્ય વિભાગ. એમાં નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક્સ. એમાં પહેલો સવાલ, સાંજ સમયે શામળિયો ક્યાંથી આવી રહ્યો છે? તો સાંજ સમયે શામળિયો વૃંદાવનથી આવી રહ્યો છે. બીજું, કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા? તો કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતા હતા. ત્રીજો સવાલ, મોતને કોણ ડરાવી શકે છે? તો જિંદગીથી જે ન ડરે તે મોતને ડરાવી શકે છે. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું. કાવ્ય પૂર્તિ કરો. મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલ કરી, સામે મરકત ઊભા, મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા ચરી. મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. અને અત્યાર સુધીની ધોરણ 9ની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે એકમ કસોટીઓના પણ સંપૂર્ણ સોલ્યુશનની PDF ઉપલબ્ધ છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં. એટલે સીધી તમે તેની ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકો છો અને પરીક્ષા માટે સારામાં સારી તૈયારી કરી શકો છો. તો જરૂરથી આ દરેક પ્રશ્નપત્ર જે છે તે સોલ્યુશન સાથેના પ્રશ્નપત્ર છે તે અવશ્ય મેળવી લેજો. વોટ્સઅપ પર PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ PDF જે છે તે તમારા વોટ્સઅપ નંબર ઉપર તમે મંગાવી શકો છો. તો અવશ્ય દરેક વિદ્યાર્થીઓએ આ PDF મેળવી લેવી. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક્સ છે.
એમાં પહેલો સવાલ, કવિએ પુત્રવધૂને બે બે કુળને ઉજાળનારી શા માટે કહી છે? તો કવિ પુત્રવધૂને બે બે કુળને ઉજાળનારી કહે છે કારણ કે પુત્રવધૂ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે. એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે. પુત્રવધૂ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે અને સૌને હૂંફ આપે છે અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધૂને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહી છે. બીજો સવાલ, મરજીવ્યાને લોકો કઈ શિખામણ આપતા? મરજીવ્યાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજ્જડ નેત્રે મરજીવ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો. બીજો સવાલ, કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? તો કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી. દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું ભાદર્યું રાખવા ઈચ્છે છે. તેના અથવામાં ત્રીજો સવાલ, માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી ઉપર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે. પરંતુ કવિનો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણી ઉષ્મા અને શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, પિતા સાથે પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા કયા શબ્દો દ્વારા વ્યક્ત થાય છે? તો પપ્પા હવે ફોન મૂકું પ્રશ્નથી કાવ્ય શરૂ થાય છે. પુત્રી પિતાની પરવાનગી માંગે છે, પિતાનો આદર જાળવે છે. તે પછીની પંક્તિથી પુત્રી પિતા સાથે ફોન ઉપર વાત શરૂ કરે છે. જો કે પિતા પ્રશ્ન નથી પૂછતા. પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય છે. એ સમજી જાય છે એટલે તમને જરી મોજ આવે તે થયું મને હું એસટીડીની ડાળથી ટહુકું એમ કહી અને પિતાની ચિંતાને હળવા ફૂલ કરવાની પુત્રીની ભાવના વ્યક્ત થાય છે. એ પછી ફોન પર પિતાના મનમાં ઉઠેલો પ્રશ્ન હોસ્ટેલની સાથે વાતનો દોર આગળ ચલાવે છે. શબ્દ પ્રયોગ પણ પિતા પુત્રીની આત્મીય સંબંધની પ્રતીતિ કરાવે છે. આ કાવ્યમાં હોસ્ટેલ તો ફાવે છે. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. મમ્મી બા જલસામાં અને અંતે જાજી તે વાતુના ગાડા ભરાય કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. તો પપ્પા હવે ફોન મૂકું જેવા શબ્દ પ્રયોગો દીકરીની માતા પિતાની ચિંતા મુક્ત કરવાની ભાવના દર્શાવે છે. એટલું જ નહીં, પુત્રીના પિતા સાથેના આત્મીય સંબંધો કેટલા ગાઢ હશે એનો અણસાર પણ આપે છે. બીજો સવાલ, તેજમાલને ઓળખવા સાથીઓ કઈ કઈ પરીક્ષા કરી? આ પરીક્ષા તેજમાલ કઈ રીતે પાર ઉતારી તે વર્ણવો. દુશ્મનો ઓળખી ન શકે એટલા માટે તેજમાલે એક યુક્તિ વિચારી. તેજમાલ પોતાના સાથી પુરુષોને સર્વપ્રથમ સોનીની દુકાને લઈ ગઈ. તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે, કેમ કે પુરુષ બેરખામાં મોહશે અને સ્ત્રી એના જૂમણામાં મોહશે. પરંતુ અહીં તો પુરુષો સ્ત્રીના જૂમણામાં મોહ્યા પણ તેજમલ ઠાકરે તો બેરખા પસંદ કર્યા. એ પછી તેજમલ સાથીઓને વાણિયાની દુકાને લઈ ગયા. ત્યાં પણ તેને થયું કે પુરુષ પાઘડીનું મૂલ પૂછશે અને સ્ત્રી ચૂંદડીના મૂલ પૂછશે, પણ તેમ થયું નહીં. સાથી પુરુષોએ ચૂંદડીની કિંમત પૂછી અને તેજમલે મોળીંડું પસંદ કર્યું. આ રીતે તેજમલ પરીક્ષામાં પાર ઉતર્યા. તેના અથવામાં બીજો સવાલ આપણને આપ્યો છે કે કૃષ્ણનો રૂપ મહાશુભકારી છે તેમ કવિ શા માટે કહે છે? તો આ સમગ્ર પ્રશ્નનો ઉત્તર જે છે તે અહીંયા તમને આપેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી છે વ્યાકરણ વિભાગ, સી વિભાગ. અહીંયા પહેલું કહ્યું છે કે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી. તો પરિસ્થિતિ શબ્દની સાચી જોડણી કંઈક આ પ્રમાણે થશે. નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. વન પ્લસ ઉત્સવ તો વનોત્સવ. દેવી ઈચ્છા તો દેવી વત્તા ઈચ્છા. ત્યાર પછી ત્રીજું, નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. ઢાંઢા તો બળદ અને બોન તો બેન. નીચે આપેલા શબ્દોનો સાચો સમાનાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો. તો લેબાસ એનો સાચો સમાનાર્થી શબ્દ થશે પહેરવેશ. નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખો. પ્રારંભ તો પ્રારંભનું વિરોધી થશે અંત. છઠ્ઠું, મિનીની હથેળી કમળપત્ર જેવી કોમળ છે વાક્યનો અલંકાર ઓળખાવો. તો અહીંયા અલંકાર થશે ઉપમા. છાતી ફૂલવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો કે ગર્વ થવો. ધોબીનો કૂતરો ન ઘરનો કે ઘાટનો કહેવતનો અર્થ આપો. એકેય બાજુ ન રહેવું. ઘઉંના લોટનું મિષ્ટાન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો અહીંયા જવાબ આવશે લાપસી. 10મું, નીચેના શબ્દો સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગના છે તે જણાવો. તો વાર્તા સ્ત્રીલિંગ અને માટલું તો નપુંસકલિંગ. મનુભાઈ અખબાર માટે લેખ લખે છે. કર્તરી વાક્યનું કર્મણી વાક્ય બનાવો. તો મનુભાઈથી અખબાર માટે લેખ લખાય છે. 12મું, વજેસિંહ મહારાજ સોંડાને જાગીર આપી. વાક્યનું પ્રેરક વાક્ય બનાવો. તો પિતાએ વજેસિંહ મહારાજ પાસે સોંડાને જાગીર અપાવી.
13મું, નીચે આપેલા વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો. અમરત કાકીએ મંગુને ભારે હૈયે દવાખાનામાં મૂકી. તો શા માટે અમરત કાકીએ મંગુને ભારે હૈયે દવાખાને મૂકી? નીચે આપેલા શબ્દોનો સમાસ ઓળખાવો. 4, 5. તો જવાબ આવશે દ્વંદ્વ. નીચેનું વાક્ય કયા કાળનું છે તે જણાવો. નાની બાળકી પણ છત્રી લઈને પ્રાર્થના કરવા આવી. તો આ વાક્ય જે છે તે વર્તમાન કાળનું છે. 16મું, નીચેના શબ્દોમાં પ્રત્યય ઓળખી તેને પૂર્વ પ્રત્યય લાગ્યો છે કે પર પ્રત્યય તે જણાવો. ધાર્મિક, તો એમાં ઈક એ પર પ્રત્યય છે. સુપુત્ર, તો સુ એ પૂર્વ પ્રત્યય છે. વિભાગ ડી, લેખન અને કૌશલ્ય વિભાગ. નીચે આપેલા વિચાર વિસ્તારમાંથી કોઈ પણ એક વિચાર વિસ્તાર લખો જેના 4 માર્ક છે. તો જો વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીર પડે કામ ના આવે એ વિદ્યાને ધન. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમગ્ર જે વિચાર વિસ્તાર છે તે આપવામાં આવેલો છે. ત્યાર પછી બીજું છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, જણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો આ વિચાર વિસ્તાર પણ અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલો છે. તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તે વિડીયોને સ્ટોપ કરીને અભ્યાસ કરી શકો છો અથવા તો આની પીડીએફ પણ તમે મેળવી શકો છો. પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તમારા મિત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો પત્ર લખો. તો 202 શીતલ પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, નહેરુ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ. પ્રિય મિત્ર, તારીખ છે 6/6/2023. સસને નમસ્કાર, હું કુશળ છું અને આશા રાખું છું કે તું પણ કુશળ હશે. અને પછી સમગ્ર પત્ર જે છે તે અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે. તો આ રીતે આપણો જે પત્ર છે તે લખી શકીએ અને છેલ્લે આપણે આપણું નામ લખીશું, તારો મિત્ર XYZ. ત્યાર પછી તમારી શાળામાં યોજાયેલા ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ તૈયાર કરો. તારીખ છે 13/9/2022, સુરત. તો અહીંયા તમે જોઈ શકો છો કે આખો કાર્યક્રમ જે છે તેનો અહેવાલ તમને અહીંયા દર્શાવવામાં આવેલો છે. તો આ રીતે આપણે આખો અહેવાલ જે છે તે લખી શકીએ. ત્યાર પછી નીચે આપેલો ગદ્યખંડ વાંચી સમજી અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. મોહમ્મદ માંકડ. ચાલો તો પેરેગ્રાફ આપણને આપેલો છે, જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ. માણસને ક્યાં ફરવાનો આનંદ આવે છે? તો કુદરતમાં ફરતી વખતે માણસને આનંદ આવે છે. બીજું, હવાનો મધુ સ્પર્શ કે ભીની માટીની સોડા માણી શકતા નથી, તેનામાં શેની ક્ષમતા નથી? તો હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડા માણી શકતા નથી, તેનામાં સુખી થવાની ક્ષમતા નથી. વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, શું જોઈને આનંદ વિભોર થઈ જાય છે? વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદ વિભોર થઈ જાય છે. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો કુદરતને માણે તે સુખી. ત્યાર પછી નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર આશરે 250 શબ્દમાં નિબંધ લખો. તો ઉનાળાની બળબળતી બપોર. તો જો રે આવ્યો કાળ ઉનાળો, અવની અખાડે અંગ ઉઘાડે, અવધૂત જળ જટાળો. જયંત પાઠકની આ તમે જોઈ શકો છો કે પંક્તિ છે અને આ જે નિબંધ છે તે આ રીતે આપણે અહીંયા દર્શાવેલો છે. તો તમે પણ આ નિબંધ છે તે અહીંયાથી જોઈને લખી શકો છો, યાદ રાખી શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો, જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. ત્યાર પછી બીજો નિબંધ આપણને આપ્યો છે ખેડૂતની આત્મકથા. તો આ નિબંધ પણ ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવ્યો છે. તો દરેક મિત્રોએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટે આપણે મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. અને આ પ્રશ્નપત્ર છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળશે, જેની ઝેરોક્સ કરાવીને સીધો તમે એનો ઉપયોગ કરી શકશો, જેથી દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે આ વાર્ષિક પરીક્ષાનો અભ્યાસ કરી શકશે અને આ વાર્ષિક પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે. મિત્રો, ધોરણ 9ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો અહીંયા જે ફોન નંબર આપ્યો છે ફોન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને આ સોલ્યુશન મેળવી શકો છો. આ સોલ્યુશન જે છે તેની કિંમત આપણે માત્ર 40 રૂપિયા રાખેલી છે. ત્યાર પછી છે જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ. તો જીવનમાં પુસ્તકોના મહત્ત્વ વિશે પણ સરસ મજાનો નિબંધ જે છે તે અહીંયા આપણને દર્શાવવામાં આવેલો છે. તો આ પ્રમાણે આપણે નિબંધ જે છે તે લખી શકીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના વાર્ષિક પરીક્ષા 2024ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.